વોર્ડ નંબર 13 માં ગૌરી વ્રત તથા વ્રત કરતી કુંવારિકાઓ તેમજ બહેનો માટે કાછિયાપોળ વાડી ખાતે કાછિયા પટેલ યુવક મંડળ, તાળફળિયા તથા કોઠી ફળિયા અને મહિલા મંડળ દ્વારા ફરાળી વાનગીઓ જમાડવાનો કાર્યક્રમ યોજાયો। છેલ્લા 15 વર્ષથી ઇલેક્શન વોર્ડ નંબર 13 માં કાછિયાપોળ વાડી ખાતે મહિલા મંડળ, કાછિયા પટેલ મંડળ, તાળફળિયા તથા કોઠી ફળિયા મંડળ સાથે ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રત કરતી કુંવારિકાઓને બહેનો માટે ફરાળી વાનગીઓ જમાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ત્યારે આજરોજ અહીં 150 થી 200 જેટલી બહેનો કુંવારિકાઓને ફરાળી વાનગીઓ જમાડવામાં આવી હતી। આ વાનગીઓ મહિલા મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવે છે। અલુણા વ્રત કરતા બહેનો કુંવારિકાઓને મીઠા વગરની મોડી વાનગીઓ જમાડવામાં આવી હતી। આ અંગે સ્થાનિક કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। तो द्रोणा क्या है तही बैठो हशे तही बैठो हशे पेलो बैठो फोन कर आपे तो वादो नहीं। જે મારા વોર્ડ નંબર 13માં જ્યાં હું રહું છું, મારી જ્ઞાતિના લોકો હોય છે અહીંયા આગળ, અને તાળફળિયા યુવક મંડળ તરફથી તથા જ્ઞાતિના દરેકે દરેક આમાં સહભાગી થયા છે। એમાં અમને પણ સહભાગી થવાનો મોકો મળ્યો છે। જ્યારે આ ગોરમાનું વ્રત ચાલતું હોય છે, જે પાર્વતી વ્રત કહેવાય છે, એ નિમિત્તે અહીંયા આગળ બધાને ફરાળ કરાવવામાં આવે છે, એટલે કે મોડું ખવડાવવામાં આવે છે। એમાં દરેકે દરેક જ્ઞાતિના લોકો આમાં જોડાય છે। મહિલા મંડળ પણ જોડાયું છે, તાળફળિયાનું હોય, કોઠી ફળિયાનું હોય કે 5-5 પોળમાં, તો દરેકે દરેક જણનો અહીંયા તમે જુઓ કે કેટલો ઉત્સાહ છે। અને દરેકે જે કુંવારસા છે એ સાથે મળીને અત્યારે ભોજન કરી રહ્યા છે, ફરાળ કરી રહ્યા છે અને ખૂબ આનંદ અનુભવી રહ્યા છે। તથા એમને સાથે સાથે કુમકુમનો તિલક કરીને એમને ગિફ્ટ પણ આપવામાં આવે છે કે એ નાની નાની બાળાઓને મજા આવે। કેટલા વર્ષોથી કરવામાં આવે અને કેટલી બાળકીઓને આજે 12 વર્ષ પૂરા થયા છે ને આજે 13મું વર્ષ છે। લગભગ 100 થી 150 જેટલી કન્યાઓ આજે અહીંયા આગળ જમવા માટે બેઠી છે। થેન્ક યુ, આભાર।